ગોસ્વામીજી મહારાજ કહે છે ને કે નામ એકાદ ને ભગવાન શ્રી રામે તો એકાદ ને તાર્યા, પરંતુ નામે શું કર્યું છે તો કહે છે કે એવા દુષ્ટો છે ને જીવનમાં કોઈ સત્કર્મ નથી કર્યા, કે જે લોકો સારી વાતોને જીવનમાં ઉતારતા શીખી જાય એને માળા પકડવાની જરૂર નથી પડતી, પરંતુ સારી વાતોને તમે જીવનમાં ઉતારો છો એ તો તમારી ચોઈસ છે। એ તો શું છે કે એ તો તમારે લોકોના સામે સારા થવા માટે, સંસારમાં સારા સંબંધ બનાવવા માટે, સંસારમાં ઉત્તમ દેખાવા માટે જરૂરી છે કે તમે સારી વાતોને જીવનમાં ઉતારો, સંસ્કારી બનો। સંસ્કારી કેમ બનવું છે? એક વ્યક્તિ હોય જે અસંસ્કારી હોય ને એક હોય જે સંસ્કારી હોય, તમે કોના પ્રત્યે સ્વાભાવિક આકર્ષિત થશો? કોના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ જાગશે? સંસ્કારી પ્રત્યે ને। સારા વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ જાગશે, સારા વ્યક્તિ સાથે વાત કરવાનું મન થશે। તો સારી વાતોને જીવનમાં આપણે એટલા માટે ઉતારીએ છીએ જેથી સંસાર સાથે આપણો સંબંધ સારો બને। પરંતુ પરમાત્માના પ્રેમી બનવું હોય તો, પ્રભુના સમીપ જવું હોય તો ભજન કરવું પડશે।